છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું પાવીજતપુર તાલુકાના ભેંસાવી ગામે થયું આયોજન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। પાવીજતપુર તાલુકાના ભેંસાવી ગામે રાત્રિ સભા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રીનું ભેંસાવી ગ્રામ પંચાયત દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભેંસાવી જૂથ ગ્રામ પંચાયતના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે ભેંસાવી જૂથ ગ્રામ પંચાયત દ્વારા થતા કામોમાં વહારાદવલા જેવી નીતિ રાખીને વહીવટ કરવામાં આવે છે, એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગામમાંથી પસાર થતી દારૂની ગાડીઓની અવરજવર અને દારૂના અડ્ડાઓને લઈને ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જે વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે માળખાકીય સુવિધાઓ, શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, નવી આંગણવાડી, ગામની જમીનનું રીસર્વે, નદી પરની લીઝોની ફેરમાપણી સહિતના સામૂહિક પ્રશ્નોની પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। ગામના સામૂહિક પ્રશ્નોને અગ્રિમતા આપી તેનો વેળાસર નિકાલ લાવવામાં આવે એવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। રાત્રિ સભામાં કલેક્ટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાંગર તથા સરપંચ શ્રી કુસુમબેન રાઠવાના હસ્તે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રાત્રિ સભામાં નાયબ કલેક્ટર, જેતપુર પાવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સુંદર રીતે સંપૂર્ણ થયો હતો। અમારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવશો। અમારી સાથે જોડાયેલા રહો। અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બે ઓરડા છે, એમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થી બેસે છે। 105 કુલ વિદ્યાર્થી છે અને 2 જોડામાં બેસે છે અને કુલ છેલ્લા 6 વર્ષથી અમે મીન્સ નવીન ઓરડા માટે મંજૂરી માટે જિલ્લામાં બી અમે આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈ જ એની કાર્યવાહી નહીં થઈ અને એક જર્જરિત છે અને હાલમાં એનું પરવાનગી મળી ગઈ છે। એટલે 2 ઓરડામાં 105 વિદ્યાર્થી બેસે તો મેડમ શ્રીને વિનંતી કે અમને નવીન ઓરડા માટે મદદ। નમસ્કાર મેડમ। માંથી વિશ્લેષણ સમિતિમાંથી વિજિલન્સ સેલમાંથી કરવામાં આવે છે અને આ બાબતે અમે સતત 2009 થી લડતા આવ્યા છે અને આ ગામમાં પણ ઘણા બધા યુવતીઓ એ બાબતે લડ્યા છે અને આંદોલન પણ ઘણા બધા કર્યા છે। એટલે એ બાબતે તમારી પાસે અમારી ઘણી બધી આસ્થા અપેક્ષા છે। અગાઉના કલેક્ટર પાસે બી આ રજૂઆતો કરી છે, એટલે એક આશા રાખીએ। પાછી ગામની જે જૂની તમે જે આ વાત કહો છો એના માટે 2 મહિના પહેલા સરકારશ્રીને ઓલરેડી દરખાસ્ત મોકલેલી છે અને આ બાબત સરકારશ્રીમાં એના જે નિકાલ છે ટૂંક સમયમાં આવી જશે, એમની વિચારણા હેઠળ છે। બીજું એક અમારા ગામમાં ભેંસાવી ગામમાં તમને કીધું શિક્ષિત ગામ છે, એટલે એક લાઇબ્રેરી બનાવવા માંગીએ છે। સામે જર્જરિત પાણી નહીં આપતું, ચૂંટણી આગળ પાણી એવું બે ત્રણ દિવસ પાણી બંધ થઈ ગયું છે, ટોકા બંધ થઈ ગયા છે। અમારે પાણી જોઈએ, અમારે જમવા જોઈએ, આજે ચૌધરી કયો છે અને અમારે ગટર લઈ જાય, અમારે પાણી રોડે પાણી જાય તો અમને લોકો બોલે કે રોડ પર પાણી ઢોરે, ગંદકી કરે, અમને પાણી કઈ ઢોરવાનું, એટલે ગટર લઈ આવી ગયા છે સાહેબ, તમને જવાબ આપે। થોડા પાણી કપડો ધોવાનો, થોડા પાણી વાસણ ધોવાનો, કઈ પ્રસંગ થાય તો અમારે એટલા દિવસ કપડા નહીં ધોવાના, અમારે એટલી તકલીફ પડે।